કેશોદ શહેરમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો અંડરબ્રિજ ફરી એક વખત વરસાદી પાણીમાં ગરકાવ થવાના કારણે હવે રાજકારણ ગરમાયું છે। થોડા દિવસ પહેલા જ સામાન્ય વરસાદ પડતા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ અને તેમના અન્ય કાર્યકર્તાઓ ત્યાં ઘટના સ્થળે પહોંચે છે અને અનોખી રીતે વિરોધ નોંધાવે છે। ત્યારે આજે તેમણે ફરી એક વખત પોતાનો આક્રોશ વ્યક્ત કરતા એક નિવેદન આપ્યું છે। ત્યારે તેમાં તેમણે ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા છે અને સવાલો પણ ઉઠાવ્યા છે। ત્યારે શું નિવેદન આપ્યું છે આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। કેશોદમાં કાર્યકર્તાઓ સાથે પ્રવીણ રામ અંડરબ્રિજમાં હોડી લઈને પ્રવેશ્યા હતા અને સરકારના સત્તાધીશોને કટાક્ષભર્યો સંદેશો આપ્યો હતો, જે વચ્ચે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને આપના કાર્યકર્તા અને પ્રવીણ રામ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પ્રવીણ રામ સહિતના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને કેશોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। ત્યારે સ્ટેશન લઈ ગયા બાદ પણ પ્રવીણ રામ વિરોધ કરતા જોવા મળ્યા હતા। ત્યારે આપ નેતા પ્રવીણ રામે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે અને તેમણે જણાવ્યું કે કેશોદની જનતા છેલ્લા 4 વર્ષથી અંડરબ્રિજની સમસ્યાથી હેરાન થાય છે। ત્યારે હજુ તો અંડરબ્રિજનું માત્ર 20% જ કામ પૂર્ણ થયું છે, છતાં પણ સત્તાધીશોએ તેને ખુલ્લો મૂકી દીધો છે જાહેર જનતા માટે। ત્યારે સામાન્ય વરસાદમાં જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી કાઢવા માટે પણ મોટરો બંધ છે। ત્યારે તેમણે કહ્યું કે જો સરકાર લોકો માટે પાણીનો યોગ્ય નિકાલ કરી ન શકે તો અહીં કાયમ માટે હોડી કે બોટ મૂકી દેવી જોઈએ। ત્યારે પ્રતિકાત્મક વિરોધના કારણે પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી જાય છે અને વિરોધકર્તાઓને નિયંત્રણ લાવવા માટે અટકાયત કરે છે। ત્યારે તેમને આજે નિવેદન આપતા જણાવ્યું છે। ત્યારે શું નિવેદન આપ્યું છે પહેલા આપણે તેમને સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, ગત રોજ કેશોદ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા મેં પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય 7-8 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોડી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય, કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય, ભૂમાફિયા હોય, ભાજપના ગુંડાઓ હોય, ભ્રષ્ટાચારીઓ હોય, એ એકેય ઉપર એફઆઈઆર નથી થતી। પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોડી હાંકવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે। કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા, પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો? એ લોકો માટે લડે છે, અવાજ ઉઠાવે છે, કેશોદના શહેરના લોકો હોય કે ઘેડના લોકો હોય, ખેડૂતો હોય, એના માટે અવાજ ઉઠાવે છે, એને તમે એમને કેમ છોડી દીધો? એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે। ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો, અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી, અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણઆવડત અને તમારી જે નિષ્ફળતા છે, તમારી બેજવાબદારી જે છે એને ખુલ્લી પાડીને રહેશું। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। તો આ હતા આપના નેતા પ્રવીણ રામ, જેમને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા છે અને તેમને જણાવ્યું કે ભાજપના રાજમાં હવે તો હોડી હાંકવા પર પણ પોલીસ ફરિયાદ થાય છે। ત્યારે હું ભારતનો પહેલો એવો વ્યક્તિ હોઈશ જેમના પર હોડી ચલાવવા માટે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે હાલમાં પ્રવીણ રામ અને અન્ય કાર્યકર્તાઓની પૂછપરછ ચાલી રહી હતી અને પોલીસ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે। ત્યારે પોલીસની કાર્યવાહી છતાં પણ પ્રતિકાત્મક વિરોધ દ્વારા પ્રવીણ રામે સ્પષ્ટ સંદેશો આપ્યો છે અને કહ્યું છે કે અંધ અને બિન અન્યાયી સત્તા માટે ન્યાય અને સામાન્ય જનતા માટે લડતા રહેવું અમારા આપનો હક છે અને અભ્યાસ છે। ત્યારે આ રીતે પ્રવીણ રામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। ત્યારે આપનું પ્રવીણ રામ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે અને તેમની કામગીરી અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે, તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તે
એને કહીએ જે